ધોરણ 12 નો યુનિટ 1, રીડ 1 અને રીડ 2 બંને પતાવ્યા પછી હા એની પીડીએફ જે ખરી એમસીક્યુઝ અને શોર્ટ નોટની એ આપણી એપમાં કદાચ મુકાઈ જ ગઈ હશે. હા, ઓકે ડન. તો યુનિટ નંબર 2 તરફ આપણે આગળ વધીએ. ઘણાને પાછું થતું પણ હશે કે સર હજુ તો મતલબ સ્કૂલમાં તો અને તમે રીડ 2 પણ યુનિટ 2 પણ ચાલુ કરી દો. એનું રીઝન છે કે આપણે આખા વર્ષ દરમિયાન થોડું ઓછું મળવાનું થાય. એટલે કે ને કે પાછું ગ્રામર પણ જે ખરું ગ્રામર છે, પેપરો છે, એ બધું પણ આપણે જ્યારે કરાવવાના હોય તો પછી પાઠ ફટાફટ ચલાવી નાખીએ. અને બીજું એ કે જ્યારે સ્કૂલમાં ચાલતું હોય તો ત્યારે બધું પાછું રિવિઝન થઈ જાય. આમાં આમ આવે આમ આવે. ઓકે ઓકે ચલ બેટા ચલતે રહે. ચાલો જોઈએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની 3 લેક્ચર લેશે આ યુનિટ, કારણ કે બહુ લેન્ધી યુનિટ છે. 2 પાના તો તમે જુઓ તો આખા એમ પાછી કોલમ વાળી સ્ટાઇલમાં ભરેલા છે, એટલે તો ખતરનાક એમ. બાય ધ વે સૌથી પહેલા ટાઇટલ સમજી લઈએ. વોલ્ટ ડિઝની તો સમજણ પડી ગયું, બટ ઓરિજિનલ શબ્દ છે ટુ ફર્ગેટ. ટુ ફર્ગેટ એટલે ભૂલવું, ભૂલી જવું. આના પરથી શબ્દ બન્યો ફર્ગેટેબલ. ફર્ગેટ અને ટેબલ ભેગું કરી નાખવાનું. ફર્ગેટેબલ એટલે ભૂલી શકાય તેવું અથવા ભૂલી જવાય તેવું. ભૂલી જવાય તેવું. જેના માટે ગુજરાતીમાં બીજો શબ્દ છે વિસ્મરણીય. મારું ગુજરાતી રસ્વઈ દીર્ઘઈની બાબતમાં કાચું ખાલી. બાકી આમ વાંધો નહીં આવે. એ તો ગઈકાલે પણ સ્ટાર્ટિંગથી જોઈ જ લીધું હશે. આજે સાંજે પાછું કદાચ એકાદ પ્રોગ્રામનું એન્કરિંગ કરવું પડે, અને તે કે ને કે અનએક્સપેક્ટેડલી કે ને કે ક્રિકેટનું ટુર્નામેન્ટનું કદાચ ઓપનિંગનું આવે. અઘરું છે. આનું ઓપોઝિટ બને અનફોરગેટેબલ. અનફર્ગેટેબલ એટલે ભૂલી ન જવાય તેવું, ભૂલી ન શકાય તેવું. અવિસ્મરણીય, જેમ કે આપણું પ્રિય પાત્ર. સવારે ઉઠીએ અને કે ને કે જેનો ચહેરો આપણને આપણી સ્મૃતિ પટલ પર છવાઈ જાય, એ આપણો પ્રેમ છે. નાહી ધોઈને તૈયાર થઈએ અને જેને સેલ્ફી મોકલવાનું આપણને મન થાય, એ આપણો પ્રેમ છે. ડ્રાઇવિંગ કરતી વખતે પણ કે નહીં કે આપણને એવું થાય કે કદાચ આપણી પાછળ કોઈક પાત્ર બેઠો હોય, તો એ તમારો પ્રેમ છે. આ લાઈનો સાંભળતી વખતે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. જુઓ કે ભાઈ આ પાછું કે ને અમારે કે ને કે રાઘવ જેવું કે સર આ પંક્તિઓ જે ખરી તે પેલો લવ વાળા એસેમાં લખે તો ચાલે. ચાલે યાર, વાંધો નથી. તો સર પાછા વન્સ મોર લખી લઈએ ડાયરીમાં. લઈએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની કે ને કે અવિસ્મરણીય. કેમ અવિસ્મરણીય છે? પાઠ ચાલુ થાય છે એના ડેથ પછી, પહેલી લાઈન પરથી, અને પાછા આપણે ટ્રુ ફોલ્સમાં અવાજ લચ્છા મારતા હોઈએ. રોય ડિઝની એના ભાઈ આ પાઠ લખે છે. નીચે આપ્યું છે ટાઇટલની તરત જ બાજુમાં રાઈટ હેન્ડ સાઈડ પર નામ આપ્યું છે રોય ડિઝની. એ વોલ્ટ ડિઝનીના સગા ભાઈ છે. ફોટો પણ લીધો છે મેં કોઈક જગ્યા પર. અને પેલું ટાઇટલ, પેલું જે સેન્ટન્સ ખરું એના પરથી ખબર પડી જાય કે ભાઈ એ મરી ગયા છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. તો છતાં પણ આપણે લખીએ કે વોલ્ટ ડિઝની ઇઝ સ્ટીલ અલાઇવ. હજુ જીવતો છે. અત્યારે નીચે પાણીપુરી ખાતો હતો મારી હાથે. ખતરનાક અમુક તો જો ખરેખર જો કે ને કે દેખાયો ને, નાતા પાર નહીં આવે તમને લોકોને. યેટ તેમ છતાં હિઝ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સનો અર્થ થશે પ્રભાવ.
આના પરથી શબ્દ બને ઇન્ફ્લુએન્સર. ઇન્ફ્લુએન્સર એટલે પ્રભાવ પાડે તેવા વ્યક્તિ. અને આજની તારીખમાં કે નહીં કે ગઈકાલે પણ એ ચર્ચાનો વિષય હતો કે છેલ્લે છેલ્લે બતાવે કે ટ્રેન્ડિંગમાં જે લાઈન ચાલે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. પેલો કયો સૌરવ જોશી ને જે કે પણ હોય તે તમારા ફેવરિટ, પેલો કયો મિસ્ટર ઇન્ડિયન હેકર, બહુ બધા છે, બહુ બધા છે. અહીં યાદ કરવા બેસશે તો એને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. એ લોકો આમ જોવા જાય તો સોસાયટી પર, સમાજ પર કોઈ પ્રભાવ નથી પાડતા. એ લોકો સોશિયલ મીડિયા પર પ્રભાવ પાડે છે. તો લિંગર્સ, લિંગર શબ્દ ગ્લોસરીમાં પણ આપ્યો છે. લિંગર એટલે સ્ટે બિહાઇન્ડ. વર્ગખંડમાં કોઈ સરસ મજાનું કોઈક સુંદર પાત્ર હોય અને તે પાત્ર પાછું સુંદર મજાનું પરફ્યુમ છાંટીને આવ્યું હોય, કદાચ ડસ્ટર લેવા માટે આવે કે એક્સક્યુઝ મી સર, હા બોલો, એટલે પેલા અડધા હૈયા તો કે ને કે અવાજ પણ ઓળખીતો હોય એમ કાનને, એટલે તરત જ મુંડી વધવાની એ જ બાજુ આવે, ડસ્ટર લઈને પાછા વર્ગખંડમાંથી જાય એટલે પેલા અમુક તો કે ને કે तू धरती पे चाहे जहां भी रहेगी तुझे तेरी खुशबू से पहचान लूंगा. पेली हो कहती जाए मां कसम मुझे पहले से डाउट था कि तू साला कुत्ता है. सूंघीनी तो કૂતરો જ ઓળખે ને. એનું કે સ્નીફર ડોગ. અઘરો કેસ. Like a living presence over the studio. Walt Disney Studio. Disney Studio. Where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. આ એ સ્ટુડિયો, આ એ જગ્યા કે જ્યાં એણે કાર્ટૂન બનાવ્યા, ફિલ્મો બનાવી અને કે ને કે એ ફિલ્મોએ એના કામે એને આખા દુનિયામાં જાણીતો કર્યો અને બધામાં ચહિતો બનાવ્યો. ઇવન નાવ આજે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, ક્ર્યુ શબ્દનો અર્થ થશે ટીમ અથવા તો ગ્રુપ. આજે પણ જ્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે પછી પેલું ડાન્સ પ્લસ કે ઇન્ડિયન આઇડલ કે એવું કંઈક જોતા હોય તો તેમાં જે એ ટીમના જે માણસ હોય તે મોસ્ટ પ્રોબેબલી બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલું હોય અને આગળ અને પાછળ CREW કેપિટલમાં લખેલું હોય ક્ર્યુ. એટલે પેલા ઓળખી કે આ જે ખરો ને તે ટીમનો માણસ છે. ધ સ્ટુડિયો ક્ર્યુ. આઈ હાફ એક્સપેક્ટ, અંદરથી જાણે એવું થયા કરે આપણે પણ વર્ગખંડની અંદર બેઠેલા આપણું પ્રિય પાત્ર નહીં આવ્યું હોય એટલે વારે વારે આપણે આજે કેમ નહીં આવ્યા, એ આવશે અલા, એવું નહીં અલા યાર, થાય થાય હાફ એક્સપેક્ટ. એમ દિલમાં ધક 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 ધક. અને જો એ પાત્ર આવી જાય તો આ ધક 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 છકડા જેવી સિસ્ટમ થઈ જાય એમ. આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર શબ્દનો અર્થ ગ્લોસરીમાં એવો આપ્યો છે અનએક્સપેક્ટેડ મીટિંગ, અણધારી મુલાકાત. ધાર્યું નહીં હોય. ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, ટોપો બોપો પહેરેલો હોય, લોંગ કોટ ઓવર કોટ પહેરેલો હોય, હેડ હેડ બોર્ડ, માથું નમાવીને કે નહીં કે ત્યારે મોબાઈલ નહીં હતા, આજની પેઢી પણ માથું નમાવીને જ ચાલે એમ, પણ તે મોબાઈલમાંથી ઊંચી નહીં આવે. પછી ખબર પડે થાંભલાટે ભમ લઈને અફડાઈ ગયો. થાય થાય. બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈક નવા પ્રોજેક્ટના વિચારમાં ચાલતો હોય, હજુ પણ એવું થાય કે કદાચ મળી જશે. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ પાછળ આપ્યું છે. ડ્રાઇવિંગ ફોર્સ એટલે જ્યારે જુઓ તો ગ્લોસરીમાં શું આપ્યું છે પાછળના પાના પર સામેની બાજુએ, રિસ્પોન્સિબલ, જવાબદાર. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કરતા એમાં એ એટલું બધું જવાબદારીપૂર્વક કામ ઉચકતા અથવા તો એની દરેક બાબતમાં એટલું બધું આવ્યું. નાનકડું પોસ્ટર બનાવવાનું છે તો તેમાં પણ એ ભાઈ પોતે કે નહીં કે આની પ્રોપર્ટી પછી આપણે ગણીએ, આમ તો ડાયરેક્ટ ગૂગલ પર સર્ચ કરો તો પણ મળી જશે, પણ એ જમાનામાં એ કેટલું કમાઈ લો, આજથી 50-50 60 વર્ષ પહેલા તો ખબર પડે. તો નાના નાના પોસ્ટર બનાવવાની એમાં પણ એ ભાઈ કે નહીં કે હવે કંપનીનો માલિક છે લા યાર, નહીં પણ ન છતાં બતાવતો ખરો શું બનાવ્યું તે જોઉં. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ.
મૂવીઝ બનાવતા હોય, ડિઝનીલેન્ડ આખું એ લોકોએ ઊભું કર્યું, બધી બાબતમાં પૂરેપૂરું કે ને કે એનું એક ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય. ડેટ પીપલ કોન્સ્ટન્ટલી નો અર્થ થશે સતત. મેન્શન હિઝ નેમ. મેકિંગ સપોઝિશન એઝ ઇફ સાથે વર જ આવશે. કંઈ પણ કામ કરતા હોય તો કે ને કે ટીમના જે મેમ્બર ખરા તેનું નામ સતત બોલતા, એનો ઉલ્લેખ કરતા કે આ વોલ્ટને ગમશે કે, જો વોલ્ટ આ જોશે તો એ શું કહેશે, એને આ કેવું લાગશે, એ કઈ એમાંથી ખામી તો નહીં કાઢે કે ભાઈ એક વાર ચેક કરી લેજે યાર, પેલો વોલ્ટ આવશે તો બૂમ મારશે. એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજુ પણ જીવંત હોય, નથી મરી ગયો. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, અમે નવું પિક્ચર બતાવતા હોઈએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડમાં કંઈક નવું ફીચર, કંઈક નવું ફેસિલિટી ચાલુ કરતા હોઈએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈને કોઈ તો બોલતું બોલતું ને બોલતું જ, આઈ વન્ડર, મને નવાઈ લાગે છે, હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટને આ કેવું લાગશે, વોલ્ટને ગમશે કે નહીં ગમશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થતું, આઈ પર્સનલી રિયલાઇઝ અંદર બુકમાં જે શબ્દ આપ્યો છે ડેટ ઇઝ રિયલાઇઝ. ધ્યાન આપજો. અલગ છે. હોમોફોન્સ સાઉન્ડ સેમ આવે. હોમોફોન એટલે આપણને સિનોનિમ ખબર છે, એન્ટોનિમ ખબર છે. ફોન શબ્દનો અર્થ થાય સાઉન્ડ, અને હોમો શબ્દનો અર્થ થાય સેમ. જ્યારે તમે શબ્દો બોલો છો તો એનો સાઉન્ડ સેમ આવે. રિયલાઇઝ, રિયલાઇઝ. અને જો આ તો છૂટું છૂટું પાડીને બહુ જ કે નહીં કે આપણે એને એમ્ફસાઇઝ કરીને બોલીએ છીએ એટલે ખબર અચ્છા કે આ જ બોલે છે. બાકી જો 50, 60, 70, 80 જણનો ક્લાસ હોય સ્કૂલમાં, અને તેમાં 67, 68 જો વાંચી ગયા હોય તો ખબર પણ નહીં પડે કે રિયલાઇઝ બોલ્યા, રિયલ આઈઝ બોલ્યા કે રિયલ લાઈઝ બોલ્યા. શબ્દોની બધી રમત છે. અને આના પરથી કે ને કે એમ God has given us real eyes to realize the real lies. સમજાય તેને વંદન, નહીં સમજાય તેને અભિનંદન. Realize that it was something he himself had planned. કે હું જાઉં ત્યાર પછી પણ આપણો પ્રભાવ એટલો રહેવો જોઈએ કે કામ આપણી પદ્ધતિ પ્રમાણે થાય. બાકી ઘણી વખત એવું થાય કે જે મેઇન માણસ જે હોય એ જો નહીં રહે તો પછી કે ને કે આખી કંપની, આખી સંસ્થા એ કે ને કે ડામાડોળ થાય. અમારું કરોદ હાઈસ્કૂલ એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક જમાનામાં ગુજરાત રાજ્યમાં બીજો નંબર બોલાતો હતો આવું કે લોકો. આજની તારીખમાં બારડોલી તાલુકામાં કશે નામો નિશાન નથી, એવા હાલ છે. એક જમાનો હતો, અમે એ જ સ્કૂલમાં ભણેલા. એન નાયક નામ પડે એટલે કે ને કે આજુબાજુના કે ને કે 10 ગામના વાલી ફફડિયા કરે. આજની તારીખમાં હાલત જ કઈ અલગ છે. અઘરો ખેલ છે કે જે મેઇન માણસ જે હોય એ નહીં રહે
તો પછી સંસ્થા એ જ પાવરથી નહીં ચલી શકે એમ. અને જો મેનેજમેન્ટ પાવરફુલ હોય એમાં તો એ પણ અમારી સામે તો કે ને કે અત્યારના સમયમાં પણ કદાચ કોઈ એમ પણ કહે કે તો હવે જમાનો બદલાઈ ગયો, હવે એમ નહીં ચાલે તેમ નહીં ચાલે. અમે તો નજરે જોઈએ છે કે એ જ કે ને કે એક ખુમારીથી અથવા તો જેને તમારી ભાષામાં દાદાગીરી કહેવાય એમ, એ જ ખુમારીથી એ જ દાદાગીરીથી ચલાવવાવાળા સંચાલકોને પણ અમે તો જોઈએ છે કે એલસી લઈ જા, ચાલ પકડ, આ દાદાગીરી એમ તમારી ભાષામાં અમે તો આજની તારીખમાં પણ જોઈએ છે. એટલે એવું નથી કે ત્યારે ચાલતું અત્યારે નહીં ચાલે, અત્યારે પણ ચાલે છે એ સિસ્ટમથી. પણ પેલો કે ને માણસમાં પાવર હોય તો એ જ્યાં સુધી છે ત્યાં સુધી બધું ચાલે. પછી જો પાવરફુલ માણસ, પેલું શું હતું કેજીએફમાં, હિસ્ટ્રી ટેલ્સ અસ પાવરફુલ પીપલ કમ્સ ફ્રોમ પાવરફુલ પ્લેસીસ. પણ પછી ઊંધું થાય કે પાવરફુલ પીપલ મેક પ્લેસીસ પાવરફુલ. પણ જો પ્લેસ પાવરફુલ બને વસ્તુ બરાબર છે, પણ એ પાવરફુલ માણસ નહીં રહી ત્યાર પછી પણ એમાં પાવર રહી કે કેમ, આપણો તો મુદ્દો એ છે અત્યારે. તો કે ને કે રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. એ પોતે આ પ્લાનિંગ કરીને ગયા હતા કે ભાઈ હું નહીં આવું ત્યાર પછી પણ કે ને કે મારી પદ્ધતિથી જ કામ ચાલવું જોઈએ. ફોર માય ઇમેજિનેટિવ ઓરિજિનલ શબ્દ ઇમેજિન. ટુ ઇમેજિન આ શબ્દ વર્બ છે. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. આના પરથી શબ્દ બન્યો ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના. એના પરથી ઇમેજિનરી શબ્દ પણ બને, પણ અહીંયા ઇમેજિનેટિવ એવો શબ્દ કીધો છે. એનો અર્થ થાય ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ. ઇન્ડસ્ટ્રીયસ એક બીજો શબ્દ આપ્યો છે, ઇન્ડસ્ટ્રીયસ એની બાજુમાં શબ્દ આપ્યો છે, જો તમે ચેક કરશો તો. ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ. ફોર કારણ કે, માય ઇમેજિનરી મારો કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ ભાઈ જે ખરો, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. અમારા બાકીના જે બધા ખરા, બાકીના બધા, ધ રેસ્ટ ઓફ અસ, અમે બાકીના જે બધા જે ખરા એ તો જતો રહ્યો વોલ્ટ ડિઝની, પણ અમે બાકીના બધાને વર્ષોના વર્ષો સુધી એ બિઝી રાખે એવા પ્રોજેક્ટ ચાલુ કરીને મૂકીને એ ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ આ સવાલ પૂછાય કે કોના માટે કેવો હતો. હાઉ વોઝ વોલ્ટ ફોર ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. આ લોકો માટે એ માણસ કેવો હતો વોલ્ટ ડિઝની, તો લેખકો માટે જે એમના પ્રોડ્યુસ કરે, પૈસા રોકે, એનિમેટર્સ જે એનિમેશન બનાવે એ લોકો માટે, હુ વર્ક વિથ હિમ જે એની સાથે કામ કરતા, હી વોઝ અ જીનિયસ. બહુ જબરદસ્ત જીનિયસ માણસ, બુદ્ધિશાળી માણસ, પ્રખર બુદ્ધિશાળી. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી જેનામાં એક અસામાન્ય ક્ષમતા હતી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અસામાન્ય ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. તમે એની પાસે કોઈ પણ આઈડિયા લઈને જાઓ, કોઈ પણ સ્ટોરી લઈને જાઓ કે વોલ્ટ અમે આવું એક કાર્ટૂન વિચારીએ છીએ, અમે આવું એક કંઈક સ્ટોરી વિચારીએ છીએ, અમે આવું કંઈક મૂવી બનાવવાનો વિચાર કરીએ છીએ, અમે આવી કંઈક ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચાર કરીએ છીએ. એમાં એ કંઈક ને કંઈક અલગ લેવલનું ઉમેરીને આપશે. એમાં આમ કરો તો એ પેલા વિચાર કરે કે ચાલો આ અમારા મગજમાં કેમ નહીં આવ્યું. ક્રિએટિવ માઇન્ડ હોય તો એ પ્રમાણે જ ચાલે. તમે કંઈ પણ લઈને જાઓ એમાં કંઈક ને કંઈક નવું એડ કરીને આપે. ગમે ત્યાંથી કે ને કે તમને કંઈક નવી સલાહ આપે કે આમાં જો આવું કરવા જેવું છે. બાકી કે ને કે પેલા હાવ બલિયા બુદ્ધિ જેવા હોય તેને તમે જેમ કે હા હા ચાલ્યા જ કરે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ કરોડો લોકો who watched his TV show કે જેનો ટીવી શો જોતા, he was a warm
કાઇન્ડલી પર્સનાલિટી, બહુ જ કે ને કે નરમ સ્વભાવનો, ખૂબ જ દયાળુ માયાળુ વ્યક્તિ હતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, જે એમના ઘરો સુધી આનંદ લઈ જતો, એમના ઘરોમાં કે ને કે ખુશી લઈ જતો. ટુ ધ બેન્કર્સ, જે બેન્કર હતા, બેંક વાળા, હુ ફાઇનાન્સ અસ, જે અમને લોન આપતા, એમ જોવા જઈએ તો લોન આપવી, રૂપિયા ઉછીના આપવા. આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન. ઓય, એમના માટે એ એકદમ જંગલી જેવો માણસ હતો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી, ઓરિજિનલ શબ્દ છે બેન્કરપ્ટ. બેન્કરપ્ટ એટલે નાદાર, કે સાહેબ નાદાર એટલે મગનભાઈ, હા, મારે તમને પેલા 25,000 રૂપિયા આપવાના હતા ને, હા, નહીં મળે, થાય તે કરી લ્યો. પણ મને જરૂર છે, નથી. જો તો મને મારવો હોય ને તો 2-4 ઘુસા મારી દઉં, લાત મારી લઉં, મારી પાસે રૂપિયા નથી. અઘરો ખેલ. બેન્કરપ્ટ, નાદાર. તમારી ભાષામાં અલગ શબ્દ હોય, અને એના પરથી શબ્દ બન્યો છે બેન્કરપ્ટસી, એટલે નાદારી. હાથ ઊંચા કરી દે. વિજય માલ્યા, પેલો કયો બીજો એક હતો પંજાબ નેશનલ બેંકમાં, નીરવ મોદી. હર્ષદ મહેતા કઈ કે ને કે દેશ છોડીને થોડો જતો રહેલો હતો. આ લોકો તો છું. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એ મારા માટે કે ને મારો નાનો ભાઈ હતો, જે એકદમ અદ્ભુત હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ મતલબ કે આવું થઈ જ નહીં શકેલા, અશક્ય લાગતા સ્વપ્નો એ જોતો. આજની તારીખમાં પણ આપણે જે પેલા વોટર પાર્કની અંદર છપ કરવા જઈએ છે ઉનાળામાં મસ્ત, કોણે વિચારેલું કે આવું પણ કંઈ હોઈ શકે? મૂળભૂત કન્સેપ્ટ આ બધું જે ખરું જાય પાછું છેલ્લામાં છેલ્લું એને કેટેગરી જે અથવા તો જે શબ્દ પ્રયોગ કરો, એમ્યુઝમેન્ટ પાર્ક. બધું ઇમેજિકા કેવું કે વોટર પાર્ક કેવું કે છપ કેવું કે જે કેવું તેમ કહેવાય એમ્યુઝમેન્ટ પાર્ક. અને એનો પહેલો કન્સેપ્ટ આપવા વાળો આ માણસ. અને જ્યારે તમે સૌથી પહેલા પેલું કંઈક નોવેલ્ટી લાવો ને એટલે લોકો ગાંડા જ ગણે. ઝેરોક્સ મશીન એટલે પેલો માણસ કંઈક મેં એવું સાંભળેલું કે 12 અલગ અલગ ઇન્ટરનેશનલ કંપની પાસે ગયેલો ફોટોકોપિયર મશીન. નેટ પર સર્ચ કરજો. લોકો એને ગાંડો કહેતા કે આની શું જરૂર પડી યાર, કઈ વસ્તુની કે ને કે આપણે કોપી બનાવી હોય તો કાર્બન પેપર છે, માણસ લખી નાખે યાર, માણસ બેઠેલો છે તે લખી નાખે, એના માટે તારું મશીનની શું જરૂર છે? આજની તારીખમાં ગામે ગામ છે. ઝેરોક્સ મશીન નથી, ફોટોકોપિયર મશીન છે. ઝેરોક્સના મશીન તો બહુ મોંઘા આવે. ઝેરોક્સ કંપનીનું નામ છે. કેનનના મશીન હોય, આપણે ત્યાં પેનાસોનિકના મશીન, જરાક ચેક કરજો ને કે તમારે ત્યાં મશીન છે તે કઈ કંપનીનું. બધા લખે ઝેરોક્સ જ, પણ હોય નહીં, મેજોરિટી પાસે નહીં હોય. તો ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. અશક્ય લાગતા સપનો એ માણસ જોતો, ધેટ હી મેડ કમ ટ્રુ, અને એને પાછો સાકાર કરતો, એને સાચા બનાવતો. એણે સપનું જોયું હતું ડિઝની વર્લ્ડનું, બનાવીને મૂક્યું. ધ એપલ ઓર્ચર્ડ, ઓર્ચર્ડ શબ્દનો અર્થ થશે વાડી. અને આ વીપિંગ વિલો જે ખરો એ પણ એક પ્રકારનો છોડ જ આવે છે, ઝાડ આવે છે. નેટ પર તમારે સર્ચ કરવાનો. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે આખી બાળપણની વાત કરે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારું એક ખેતર હતું ને એ ખેતરની અંદર કે ને કે સફરજનની વાડી હતી, આ વીપિંગ વિલો નામના કંઈક છોડ ઝાડ એવું થતું હતું. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. ટ્રુ ફોલ્સમાં પૂછાય. સૌથી પહેલા એને પ્રાણીઓના સ્કેચ બનાવવાનું ચાલુ કરેલું. આઈ રીકોલ, મને હજુ પણ રીકોલ શબ્દનો અર્થ થાય છે યાદ કરવું. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ. સ્નગલ સારી ક્રિયા છે, ગ્લોસરીમાં જોશો એટલે મજા આવશે. કડલ અપ, લપાઈને સૂવું.
ટુગેધર ઇન બેડ. હજુ મને યાદ છે કે હું અને વોલ્ટ જ્યારે નાના હતા ત્યારે અમે બંને ભાઈઓ કે ને કેવા પથારીમાં લપાઈને સૂતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ અ લોકોમોટિવ. ભાઈ એને હાઇલાઇટ કરો કંઈક, કોઈક એવું ટૂલ હોય એનાથી. લોકોમોટિવ. લોકોમોટિવ નો અર્થ લખજો ભાઈ, છુક ગાડી. લોકોમોટિવ એટલે ટ્રેન. પછી એ લોકો મીન્સ વાળો સવાલ પૂછે, નિયરેસ્ટ સિમિલર વર્ડ વાળો સવાલ છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ટ્રેન ફ્રોમ ધ અબો ટેક્સ્ટ. ઉપરના લખાણમાંથી ટ્રેનનો સમાનાર્થી શબ્દ શોધો. હવે પ્રશ્ન પાછો એ ઉપસ્થિત થાય કે છુક ગાડી ચલાવવા વાળો, હા સાહેબ છુક ગાડીનો ડ્રાઈવર. એટલે ડ્રાઈવર, ડ્રાઈવર તો ડાઈવ કરે, બરાબર કે રાઘવ? રાઘવ ભલતે જ ડાઈવ કરે. પાછો ગીત ગાતો ગાતો જાય, આજે ડૂબ જાऊं तेरी आंखों के ओसन में સ્લો મોશન. નાલાયક લૂઝ મોશન થઈ જાય. એનીવે જે ટ્રેનનો જે ડ્રાઈવર હોય, જે ટ્રેન ચલાવે, એને લોકો પાયલોટ કહેવામાં આવે. બીજો શબ્દ એના માટે, અને તમે જો વંદે ભારતને એમાં જો ગયા હોય તો એ લોકોના કપડા પણ એ જ પ્રકારના છે, જોરદાર. લોકો પાયલોટ એક શબ્દ છે, બીજો લોકોમોટિવ ડ્રાઈવર આવો શબ્દ પણ છે, અને ત્રીજો શબ્દ જે અહીંયા પ્રયોગ કર્યો છે ધેટ ઇઝ એન્જિનિયર. પાસિંગ ઇન ધ નાઇટ, ટ્રેન ત્યાંથી પસાર થતી હોય રાત્રે, ત્યારે એના અંકલ માઇક જે ખરા, કાકા એના, વોઝ એન એન્જિનિયર. એ તેના દેશી ભાષામાં ડ્રાઈવર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. અમારા માટે સિગ્નલ આપવા માટે એક લાંબી વિશલ વગાડતા અને બે ટૂંકી વિશલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ ભાઈએ, આ પણ ટ્રુ ફોલ્સમાં કદાચ પૂછાયેલું છે, વોલ્ટ ભાઈએ પોતાનો ટ્રેન માટેનો, છુક ગાડી માટેનો આજે પ્રેમ ખરો ક્યારે પણ ગુમાવ્યો નહીં. યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં જ્યારે કંઈક નવું કંઈક કરવાની વાત આવી તો ત્યારે એને કોન્સેપ્ટ આપ્યો કે આપણે ટ્રેન મૂકીએલા. આજની તારીખમાં પણ ચોમાસામાં બહુ બધા યુટ્યુબર્સ બિલીમોરાથી ઉનાઈ થઈને જે વઘઈ જતી નેરો ગેજ ટ્રેન ખરી, એની મુલાકાત લે છે, એમાં મુસાફરી કરે છે. મજાની વાત એ છે કે હું નથી ગયો, મરતાનો 2-3 વખત બેસી આવ્યો છે એમાં. અને એ મને આવીને કહે કે ડેડુ આપણે કે ને કે ટ્રેન જ્યારે આવતી ને તો ફાટક બંધ થઈ જાય ને. મેં કીધું હા એ તો બંધ જ થાય ને. નહીં ડેડુ, ત્યાં છે ને પેલા જે ટ્રેનમાંથી ફાટક આવે ને તો એક ટ્રેન પહેલા અટકી જાય, ટ્રેનમાંથી એક અંકલ ઉતરે, ફાટક બંધ કરે, ટ્રેન પસાર થાય, પછી પેલા અંકલ જે ખરા તે ફાટક ખોલે અને પાછા ટ્રેનમાં બેસી. મેં કીધું આ નોવેલ્ટી એલા, મોબાઈલ ફાટક વાળો એમ. મેં કીધું આ મેં પહેલી વખત સાંભળ્યું. મજા આવે. ઇવન જે તમે યુટ્યુબ પર પણ જો વિડીયો જોશો તો કદાચ તમે બારીમાંથી હાથ કરો ને તો પણ સરસ મજાની, એ ચોમાસાનો નજારો હોય, હરિયાળી સરસ મજાની, આજુબાજુ એક ખુલ્લું જંગલ, એમાંથી ટ્રેન પસાર થાય છે. અને આઈ થિંક દિવસમાં કદાચ 3 જ આંટા મારે છે. સવારે 6 વાગ્યે જેવું વઘઈથી ઉપડે, 9-9:30 વાગ્યે બિલ્લીમોરા પહોંચે, ત્યાંથી કંઈક 10 વાગ્યે ઉપડે, બપોરે 1-1:30 વાગે વઘઈ પહોંચે, ત્યાંથી પાછું કલાક રહીને 2-2:30 વાગે ઉપડે, 5 વાગ્યે વઘઈ બિલીમોરા પહોંચે, ત્યાંથી પાછું કંઈક 5:30 વાગે ઉપડે છે, ફાઇનલી 8 વાગે જેવું પાછું વઘઈ મૂકી દે, પતી ગયો. 3 જ આંટા આખા દિવસમાં. પણ લોકો આજની તારીખમાં એ ટ્રેનમાં, અને અલગ જ એમ, મેં તો એના ફોટોઝ પણ જોયા તો મેં કીધું આ તો કઈ અલગ જ ટ્રેન લાગતી છે એમ, જૂના જમાનાની. તો નેચરલ છે કે એક એટ્રેક્શન જેવું હોય. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે મને જેટલું યાદ આવે છે ને એમ. એક છેલ્લી સ્લાઇડ આપણે જોઈ લઈએ.
જેટલું દૂર દૂર સુધી મને જે કંઈ પણ યાદ આવે છે એ પ્રમાણે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ડ્રોઈંગ કરતો, વોલ્ટ ચિત્રકામ કરતો. ધ ફર્સ્ટ મની he ever made was a nickel. તું ભી નિકલ. નિકલ જે ખરું એ ફોરેનનું એક દેશી આપણા અમારે મેં પણ નથી જોયું, બટ નહીં જોયું છે, બટ મારા ચલણમાં નહીં હતું. પાંચકો મેં જોયો છે, દસકો મેં જોયો છે, 10 પૈસા, વીસકો, પાવલી, 8 આના 50 પૈસાનો સિક્કો આવતો હમારે જમાને में. કહેવત ચાલતી 16 આને સચ બાત કહી આપને, મતલબ કે 100% સાચી વાત, 100% સાચી વાત. એના કરતા પહેલાના જમાનામાં જે મારા મમ્મી લોકો જે ખરા, 1960, 65, 70, 75, 80, 85 સુધીનો જે સમયગાળો જે ખરો, ત્યારે પૈ ચાલતી, એક પૈ, એક પૈસો. અને ત્યારે એમાં પણ કંઈક મળતું. આજે સરસ મજાના તમે જે પેલા પાર્લે ગોળા ખાવ છો એ, અથવા તો આ મેલેડી ચોકલેટ જે તમે ખાવ છો, એ એપ્રોક્સિમેટલી કદાચ 10 પૈસાની કે એવી કંઈક 25 પૈસાની કદાચ મળતી હતી હમારે જમાને મેં. 1995ની આસપાસની વાત કરો. સર ત્યારે તો અમારો જન્મ, ત્યારે તમારા પપ્પા લોકો કે ને કે 9મા 10મામાં હતા બેટા. અમને કે ને કે અમારા સાહેબ લોકો એવી સ્કીમ આપતા કે જેના 40માંથી 40 આવે એને આપણે મેલેડી ચોકલેટ ખવડાવીશું. આજની તારીખમાં તો છોકરાને 10 રૂપિયાની, 20 રૂપિયાની એમ કે હું તને 20 રૂપિયા વાળી, 20 રૂપિયા વાળી મિલ્ક લે. ખબર નહીં કયા એમાં જીવે છે તે જ સમજ નહીં પડે. કઈ હોય કે સાહેબ કે ને કે જો તું કે ને કે આ ટેસ્ટમાં પૂરે, સાહેબ આઈફોન આપો. બેટા ગુજરાત રાજ્યમાં પહેલો નંબર લઈ આવો, આઈફોન 1 TB વાળો આપા. હાવ શેખ ચલ્લી જેવા વિચાર, હાવ જ તરત જ બુદ્ધિનું પ્રદર્શન કરવા તૈયાર હોય. આઈફોન કેટલાનો આવે અને તારી જે ટેસ્ટ લેવાય છે તેના માટે કેટલું છે વેઇટેજ, તે તો જરા ચેક કર. એમ જ કુછ ભી. કોણ હે ये लोग? कि सर हमें બધા, बस તમે જ બધા ऑनलाइन वाला हो. कहां से आते सब पता नहीं कहां से आते. અઘરો ખેલ છે. Walt was drawing the first money he ever made was a nickel. પાવલી જેને આપણે કહીએ. અને આપણે તો ગુજરાતી પ્રજા, આપણે તો ગુજરાતી પ્રજા ભગવાન સાથે પણ કે ને કે સોદો કરીએ. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, 25 પૈસા. પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. ગુજરાતી ગાંઠે ખોડા. અઘરો ખેલ, અઘરો ખેલ. નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પડોશીના ઘોડાનો એને કંઈક સ્કેચ દોરેલો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ગઈકાલે પણ મેહુલભાઈ કીધું કે વાઇન બનાવવા માટેનો કોર્સ ચાલે. કે સાહેબ એમાં કોર્સ ચલાવવાની શું જરૂર છે, અમારે તો આવો ગલીએ ગલીએ કે ને કે અઘરો ખેલ છે. કાર્ટૂનિંગમાં હું ચીટટા ભમંડા જ કરવાના હોય ને, નહીં હોય બેટા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોયું હોય તો ખબર હોય ને કે કાર્ટૂન કેવું. એ લોકો કાર્ટુનિસ્ટ લોકોની પણ એક કે ને કે અલગ ડિમાન્ડ હોય છે. એ લોકો જે કે ને કે સટાયર મારે, સટાયર મતલબ કે ટોન્ટ મારતું કે ને કે વાતો કરી જાય એમ, જોરદાર હોય છે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હાઇલાઇટ કરી રાખજો, ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય, ટ્રુ ફોલ્સમાં પૂછી શકાય. એમણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની, a little animated cartoon company in Kansas City. એમણે કેન્સાસની અંદર એક કાર્ટૂન કંપની ચાલુ કરેલી. ધેટ ફ્લોપ્ડ. જરૂરી નથી કે વોલ્ટ ડિઝની ચાલુ કરે એટલે બધું સક્સેસ જ થાય. એણે જે પહેલી વહેલી કંપની ચાલુ કરી ફ્લોપ થઈ. I was in Los Angeles when Walt, just 21, માત્ર 21 વર્ષનો હતો, decided નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem. આના પછી 2 વાળું ક્રિયાપદ આવે. Decided to try his luck in Hollywood. 21 વર્ષની ઉંમરે આ ભાઈને વિચાર આવ્યો આપણે હોલીવુડમાં જવું છે. અમારા રાઘવનો વિચાર આવે. 21 વર્ષની ઉંમરે, 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 21 વર્ષની ઉં
કે મારે બોલિવૂડમાં ટ્રાય કરવું છે, પણ તરત જ હમણો કે છાના માના બેહી રહેજો અહીંયા, એ બોલિવૂડ આપણે કામની વસ્તુ નથી. એટલે રાઘવ વિચારો તરત અમારો માસૂમ બેસી જાય કે સારું બકા, બીજું તો શું. I met him at the station. એને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase. જૂના જમાનામાં ગોવિંદા કે મિથુનના જો ફિલ્મો જોયા હોય તો ગોવિંદા ગામડામાંથી ધોતિયું પહેરીને અથવા તો પેલો ટૂંકો ચડ્ડો પહેરીને આવેલો હોય અને પતરાની પેટી એ કે ને કે મૂકીને જરા, હા બહોત બડી બડી બિલ્ડિંગ વા હૈ. cheap suitcase that contained all his belonging. એમાં એનો બધો સામાન, એની બધી સંપત્તિ, એની બધી ઘરવખરી જે કંઈ પણ હતું એ કે ને કે પેટીમાં મૂકીને એ ભાઈ નીકળી પડ્યો હોલીવુડ જવા હારું. વી બોરોડ એટલે ઉછીનું લેવું, કે જરાક 500 રૂપિયા યાર આપની યાર, પછી હું આપી દેવા. અહીંયા $500 વાત છે. ફ્રોમ એન અંકલ, અમે એક કાકા પાસેથી, એમના રિલેશનમાં કોઈ હશે એની પાસે $500 લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને પહેલી વહેલી કાર્ટૂન સિરીઝ આ ચાલુ કરેલી. ઇટ વોઝ ટફ ગોઈંગ, બહુ એટલું બધું સક્સેસ નહીં મળ્યું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. ટોપી વોલ્ટ ભાઈ બધી એનિમેશન નું કામ કરતો. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરો. હવે તો આપણે મોબાઈલમાં જ ખીચીક ખીચીક ફોટા પાડી લઈએ છીએ, પણ હમારે જમાને મેં એવા કેમેરા આવતા જેની અંદર રોલ આવતો પટ્ટી, અને તેને પાછું કે નહીં કે તમારે એક ફોટો ક્લિક કરો પછી એની શટર જે ખરી એમ પેલા કીધું 3 વખત ફેરવવાની, એટલે 3 વખત ફેરી પછી બીજો ફોટો પડે. જે તમે ખીચ 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 ફોટા પાડી લો છો, પેલું ગીતો આવી ગયું ને, કેવું છે, ના ના ખીચ મેરી ફોટો વાળું ને આ અત્યારે ખીચ 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 વાળું કઈ સમથિંગ પુષ્પામાં છે તે. હા હા, બહુ જોરદાર જો. લાઈવ વાળો અત્યારે કોમેન્ટ કરે કે સાહેબ કયું મૂવી હતું, અરે સોંગ, પુષ્પા સોંગ નું નામ પછી પછી. તો એ કેમેરો ફેરવવો પડતો હતો. અને આ જે ભાઈ વાત કરે છે તે કદાચ કાર્ટૂન ને લગતું, તો પેલો વિડીયોગ્રાફીનો કેમેરો હોય. જો કદાચ એ જમાનાના કદાચ કંઈક જૂના નજારા જોવાય. હવે તો પેલો કે ને કે આમ જ ખાલી પકડીને ફેરવ્યા કરતો નાનકડો વસ્તુ કેમેરો. પહેલાના જમાનામાં આવડો મોટો કેમેરો આવતો, તે ખભા પર મૂકીને આમ કરીને આહા આ રહ્યા એમ એ શૂટિંગ ઉતારતો હતો. મોટું આવતું આગળ કે આપણા ઇમોજીમાં હોય છે. તમે વોટ્સએપમાં કે એમાં ઇમોજીમાં જતો અને કેમેરો સર્ચ કરજો એટલે એવા કેમેરાનો ઇમોજી આઇકન આવશે. અથવા તો નેટ પર સર્ચ કરો એટલે સબ આટલા મોટા મોટા કેમેરા આવતા, આવડા મોટા મોટા મસ્ત. સીપીયુ જાણે પેલા હોય ને આપડા આયરા ડબ્બા, એવું એના કરતા મોટા મોટા. તો ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એને બહુ ભારે સફળતા નહીં મળી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. કંપની ચાલુ કરલી, ફ્લોપ રહી. એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી, ની બહુ સફળતા મળી. એક ફ્લોપ થયું તો બીજું થયું તો ત્રીજું. આપણે તો નહીં હું તો મરી જવાનો હવે, એના વગર તો કે મરી જા તું, તું नहीं तो कोई और सही, और नहीं तो कोई और सही. कि सर ऐसे और करते पूरा मोहल्ला खाली हो जाएगा. એવો કરું. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. અને નવી સિરીઝ ચાલુ કરી, પહેલા એલિસ પછી ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ ઓસ્વાલ્ડનું પરફોર્મન્સ સારું રહ્યું, એ સફળ થઈ, એને સક્સેસ મળ્યો. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે અશિત મોદી જે ખરો એ ડિસ્ટ્રીબ્યુટર છે, એનો પ્રોડ્યુસર છે. અમુક લોકો પાછું બબ્બે 3 ભૂમિકા એક સાથે જ હોય કે આપણે કોઈને રૂપિયા આપવા નહીં, આપણે જ બધા રાખવાના ભાઈ. પ્રોડ્યુસ કરે છે મતલબ કે એના માટે પૈસા, જે જેઠાલાલ જે ખરો, જે સોઢી ખરો, ડોક્ટર હાથી, એ લોકોને રૂપિયા તો આપવાના ને ભાઈ. તો એ કોણ આપશે? અસિત મોદી આપશે. પ્રોડ્યુસર હશે તો. હા, બધું જ. પછી જે ડિસ્ટ્રીબ્યુટર એટલે ગુજરાતમાં એ સિરિયલ ભાઈ પબ્લિશ કરવાની છે, અથવા તો કે ને કે સિનેમા જે આપણા મલ્ટીપ્લેક્સ ને એ બધામાં કંઈક ભાઈ ફિલ્મ જે પબ્લિશ કરવાની છે, બતાવવાની છે, રિલીઝ કરવાની છે, તો એ કામ પછી ડિસ્ટ્રીબ્યુટર પર આવે. પેલા એ બનાવ્યું
હવે એને અલગ અલગ રાજ્ય પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરો, અલગ અલગ એરિયા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટર કોઈ કદાચ 2-2-3-3 રાખ્યા પણ હોય, એની અંદર પાછા સબ ડિસ્ટ્રીબ્યુટર આવે કે આખા ગુજરાતનું એક જ ડિસ્ટ્રીબ્યુટર હોય તો પછી કે ને કે સાહેબ આ બાજુ સુરત થી લઈને કે વલસાડ થી લઈને તે બાજુ રાજકોટ ને કચ્છ ભુજ સુધી બધું પહોંચાડવાનું. આ તો મારા માસા સસરા આ ફિલ્ડમાં પોસ્ટર પહોંચાડવાનું કામ કરે છે એટલા માટે મને ખબર. અને રોજ રાત્રે કે ને બધાને રાતના 10-10:30 વાગ્યા પછી 11 વાગ્યા પછી બધાને કોલ કરીને થિયેટરવાળાને પૂછે આજનું કલેક્શન, આજનું કલેક્શન, આજનું કલેક્શન. અને એ પછી જે ખરો એમને એરિયા સોંપી દીધો કે આ એરિયાથી આ એરિયા સુધીની જવાબદારી તમારી. અને એ જે ખરા તે બધો આંકડો પેલા ડિસ્ટ્રીબ્યુટર લોકોને આપે કે આજે કે ને કે આટલા થિયેટરોમાં આટલું કલેક્શન થયું. પછી બીજે દિવસે સવારમાં આંકડો આવે કે આ ફિલ્મે પહેલે જ દિવસે કરી આટલા કરોડની કમાણી. આ રીતે ચાલે છે. ચાલજો અમુક બધું સેટેલાઇટ થ્રુ પણ ચાલે છે, ડાયરેક્ટ જ. Anyway, didn't make અચ્છા તો પતી ગયું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, એને કીધું કે ભાઈ થોડાક રૂપિયા વધારો, he ran into trouble. એની તકલીફ ચાલુ થઈ. કદાચ કે ને કે તારક મહેતામાં જે કેરેક્ટર તારક મહેતાનું પાત્ર ભજવતું તો એને કીધું હશે કે મને થોડાક રૂપિયા વધારે આપો. અસિત મોદી કે જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય, જય જિનેન્દ્ર. હવે પેલી દિશા વાકાણી જે ખરી દયા ભાભી એને પાછી કંઈક લાવવાની વાત ચાલે છે તો કંઈક સસ્તામાં થોડી આવશે, એ કહેશે કે મને આટલા લાખ જોઈએ, કારણ કે હવે સિરિયલ થોડી ડૂબતી હોય એવું લાગે છે ઘણા વખતથી. હવે એને જો પાછી પિકઅપ પકડવું હોય તો આ એક કેરેક્ટર છે જે આવે એવો જો હે કે ટીઆરપી આનો ઘટેલો છે તો હું પણ રૂપિયા દાબીને જ માંગી લઉં. આ બધો ખેલ ટીઆરપી નો હોય, આ રીતે એ લોકો પેમેન્ટ માંગતા હોય. હવે પછીનો જે ડાયલોગ છે તે આજે એટલા માટે નથી ચલાવતો, અહીંયા જ લાવીને કેમ સ્ટોપ કરવાનું રીઝન છે કે હવે પછીનો જે ડાયલોગ છે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ તરીકે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. બરાબર, નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ જ પેરેગ્રાફ આપ્યો છે જો જોયો હોય તો. એટલે આવતીકાલે આપણે આનાથી આગળ ચાલીશું. ટાટા બાય બાય, સી યુ, ટેક કેર.